જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ હાજી બોલો. એ કોમેન્ટ છે એમાં સુડલા સત બોલો નહીતર મત બોલો, સત બોલો તો ધરો એકનું ધ્યાન, તો ઈ એક કોણ? સુડલા સત બોલો નહીતર મત બોલો. હા, સત બોલો તો ધરો એકનું નામ ધરો એમ. એમ નહીં હોય. સુડલા સત બોલો નહીતર મત બોલો. તમને ગોરા પીરાની આણી ભવાનીદાસનું ભજન છે. હા ઈ પછી એમાં છેલ્લે આવે છે કે 52 અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન. હા, તો ઈ એક કોણ? એક કોણ? ઠેક. હા, એક કોણ ઈ સમજણા. હા તો સારું, સાંભળજો છેલ્લે સુધી. બોલ બોલ. ભગત આ ભવાનીદાસની વાણી મેં ખોલી નાખી છે, પણ જેને કોમેન્ટ કરી છે એને કદાચ ન સાંભળી હોય એવું બની શકે. બરાબર? તો ભવાનીદાસ આ વાણીમાં શું કહેવા માગે છે, બરાબર, છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો. બિલકુલ વચ્ચે નહીં બોલશો, કારણ કે વચ્ચે કોઈ બોલે ને તો મને મજા જ નથી આવતી. બરાબર? કહે છે એ સુડલા સત બોલો ને નહીં તર મત બોલો રે, ગોરા પીરાની તમને આણ રે, ગોરા પીરાની તમને આણ રે. એ સુડલા સત બોલો રે નહીં તર મત બોલો રે. સુડલા સત બોલો નહીતર મત બોલો. સુડલા આપણે કહેતા હોય છે ને, હુડો, હુડાને અહીં સુડલા કીધા. હુડો જે આવે ને પોપટ ટાઈપનો જ આવે, પણ હુડાને ગળામાં કાઠલો ન હોય ને પોપટને ગળામાં કાઠલો આવે, કાળો. એટલે સુડલા કયો પોપટ કયો સરવાળે બે એક જ થાય. એટલે અહીં સુડલા એ પોપટ અને પોપટને આત્મા ગણવામાં આવ્યો છે. કહે છે ને કે પિંજરાની અંદર પોપટ બોલે, પિંજરે કે પંછી રે તેરા દર્દ ના જાને કોણ, એમ કહે છે ને, સંતોની વાણીમાં આવે છે. તો આ દેહરૂપી પિંજરાની અંદર પંછી છે, સુડલા રૂપી પોપટ છે, આત્મા છે. એ આત્માને કહેવામાં આવ્યું છે કે તમે સત્ય જ બોલો, નકર બોલવાનું બંધ કરી દો, બોલતા નહીં. જ્ઞાન આપવું હોય તો સત્ય જ જ્ઞાન આપો, ખોટું જ્ઞાન ન આપતા. નકર તમને ગોરા પીરાની આણ છે. આણ એટલે અહીં સોગંદ દીધા છે. ગોરા એટલે આપણા સદગુરુદેવ, પીરા એટલે પરમાત્મા. જો તમે લોકોને ખોટું જ્ઞાન આપશો, ખોટા જગતને ખોટા ભરમાવી અને ખોટે માર્ગે ચડાવી, ખોટું જ્ઞાન આપીને 84ના ચક્કરમાં જો લઈ જશો તો તમે મહાપાપી બનશો. આવી તમને વાણ આપું છું. એટલા માટે એને પોતાના ગુરુની અને પરમાત્માની આણ આપી છે કે જો બોલવું ને તો સાચું જ બોલજો, નકર બોલતા જ નહીં. બરાબર? તમે કીધું ધરો એકનું ધ્યાન, એ આ વાણીમાં જ આવે છે. તો એક કોણ છે? બરાબર? હવે અહીંયા જે ગોરા પીરાની આણ આપવામાં આવી છે એ આ મતલબ સમજી લ્યો કે દરેકને આણ આપવામાં આવી છે. જે કાંઈ બોલવું હોય તો તમે સત્ય જ બોલજો. અને એમાં ખાસ કરીને તો ગુરુઓને વધારે. ઝાઝા ગુરુ અત્યારે ઢોંગી પાખંડીઓ ચેલ્યું ચેલા બનાવીને અને ફસાવીને ધન હડપતા હોય છે ખોટું જ્ઞાન આપીને. એટલે એ તો જાય જ નરકમાં, ચેલ્યું ચેલાને બિચારા નરકમાં ધકેલી જાય છે. બરાબર? ધકેલીને લઈ જાય છે. અત્યારે તો નકર શું છે ભગત, ખોટું બોલે નથી. હું કહેતો પોપટિયું જ્ઞાન કરતા ફરે છે. પોપટ નથી બોલતો સીતારામ પોપટને શીખવાડી દીધું, પણ પોપટને ખબર ન હોય સીતારામ કોણ છે. બોલતા આવડી ગયું, પણ સીતારામનો અનુભવ ન કર્યો હોય, હે, આત્મરામનો અનુભવ ન કર્યો હોય, ત્યારે શાંતિરૂપી સીતા એનામાં હોય નહીં, નકરી હાઈ ઓરી જ ભરી હોય, ધન દોલત જ હડપતા હોય. એને પોપટિયું જ્ઞાન કહેવાય. હવે કહે છે અંબર વરસે અગાધ ગાજે, દાદુર કરે રે કિલોલ. અંબર વરસે ને અગાધ ગાજે,
દાદુર કરે રે કિલોલ, કંઠ રે વિનાની એક કોયલ બોલે, મધુરા તો બોલે ઝીણા મોર એ સુડલા, સત બોલો ને નહીં તાર મત બોલો રે, ગોરા પીરાની તમને આણ રે. અહીં અંબર વરસે ને અગાધ ગાજે. અંબર એટલે આકાશમાં જ્યારે ઘનઘોર વાદળા છવાયા હોય છે અને વરસાદ પડતો હોય છે ને અગાધ ગાજે, વીજળીના ઝબકારા થતા હોય ને અગાધ ગાજી રહ્યો હોય છે. હવે અહીં અંબર એટલે 10મો દ્વાર. અંબર ઊંચું સ્થાન, અંબરને આસમાન પણ કહેવાય, આકાશ પણ કહેવાય, 10મો દ્વાર પણ કહેવાય, આપણો મસ્તક પણ કહેવાય, કારણ કે ઊંચું છે ને. એમ અંબર વર્ષે, અંબરમાંથી પરમાત્માનો આત્માનો એક શબ્દ વરસી રહ્યો છે, ગાજી રહ્યો છે, અગાધ ગાજે. એ શબ્દ અગાધ ગાજી રહ્યો છે, જેનો અગાધ એટલે બહુ ઊંડો ગહેરો રહસ્ય, અગાધ એટલે જેનો પાર ન પામી શકાય એવો એક અવાજ, એક ગર્જના કરી રહ્યો છે. ગર્જના ક્યારે થાય? જ્યારે કાળા દિબાંગ વાદળા હોય ને એમાં વીજળી ઝબકારા મારે, એમ કાળા દિબાંગ વાદળાને અહીં તમે અંધકારરૂપી અજ્ઞાનરૂપી માયા સમજી લો ને એની અંદર વીજળીનો ઝબકારો જે થયો એ સુખણાનું દ્વાર ખોલ્યું આત્મજ્ઞાન તરફ અગ્રસર થઈ. ક્યારે એ સુખણાનું દ્વાર ખોલ્યું ને વીજળીનો ચમકારો થયો, ચમકારો એમ જ આત્મજ્ઞાન થયું ને પછી અગાધ ગાજે, પછી વીજળીની પાછળ પાછળ શબ્દ ગાજવા લાગે છે. એ શબ્દ એ જ સોહમ શબ્દ છે અને અંબરરૂપી આત્મા દ્વારા એ સોહમ શબ્દ પ્રગટ કરવામાં આવ્યો છે. બરાબર? તો અહીં હવે કહેવામાં આવ્યું છે કે લૌકિક દ્રષ્ટિએ કે અંબર વરસે ને અગાધ ગાજે દાદુર કરે કિલોલ. બરાબર? તો જેમ વરસાદ થતો હોય છે અને અગાધ ગાજતો હોય ને ખૂબ વરસના પડતો હોય, નદીઓ નાળા તળાવ બધું છલોછલ થઈ જતું હોય, દાદર એટલે ડેડકા, ડેડકા એ કિલોલ કરવા લાગે, ડ્રાવ 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 ડ્રાવ, એમ જેમ ડેડકા આનંદમાં આવી જાય છે. આ લૌકિક દ્રષ્ટિએ વાત છે. હવે કંઠરે વિનાની એક કોયલ બોલે, મધુરા તો બોલે ઝીણા મોર. અહીંયા અલૌકિક દ્રષ્ટિએ વાત છે. કંઠ વિનાની કોયલ, તો દેડકાઓ જે ડ્રાવ ડ્રાવ કરે એને કંઠ હોય છે, આખું એનું શરીર હોય છે. બરાબર? તો અહીં તો કંઠ વિનાની કોયલ કીધું છે, જેને કંઠ એટલે શરીર જ નથી એમ ટૂંકમાં. તો કંઠ વિનાની એક કોયલ બોલે, તો કઈ કોયલ છે? કંઠ વિનાની કોયલ એ જ આ સોહમ શબ્દરૂપી આ કોયલ કીધી છે. કારણ કે કંઠ વિનાની એક કોયલ બોલે. હવે કોયલ નારીવાચક શબ્દ છે, એટલે અહીં નારીવાચકને તમે સુરતા સમજો. બરાબર? અને મધુરા બોલે ઝીણા મોર, તો મોર જે છે એ નરવાચક શબ્દ છે, એટલે એને તમે શબ્દ સમજો. બરાબર? તો આ કંઠ વિનાની જે કોયલ છે, બરાબર, અને મધુરા બોલે ઝીણા મોર આ શબ્દ છે. તો કંઠ વિનાની જે કોયલ છે, તો જેમ સોહમ શબ્દ આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે, એને તો કોઈ કંઠ છે જ નહીં. અંદર ખેંચીએ સો, બહાર કાઢીએ હમ. આ સો અને હમ આત્મા પરમાત્માનું પણ મિલન છે, ગુરુ શિષ્યનું પણ મિલન છે, સુરત શબ્દનું પણ મિલન છે. સોને શબ્દ કયો, હમને સુરતા કહી દો, જે કેવું હોય તે. તો એમાં અહીં કંઠ વિનાની જે કોયલ છે, કોયલને તમે સુરતા સમજો અને મધુરા મોરને તમે શબ્દ સમજો. બરાબર? તો આ કોયલ રૂપી સુરતા જ્યારે સોહમ શબ્દની સાથે મળે છે, મધુરા બોલે મોર, જેમ કોયલ બોલતી હોય ને કુહુ કુહુ, મતલબ તું હું તું છો એ જું છવ, તું છો એ જું છવ, તો સોહમમાં એ જ આવે છે ને, સોહમ જે તું, સોહમ જો તું, સોહમ. બરાબર? તો પછી આ જ છે. અને મધુરા બોલે ઝીણા મોર, તો મોરે બોલતો હોય ને ઝીણા ઝીણા, મોર બોલતા હોય છે ને, પણ મોર તો ઓછા ઉલટા અવાજમાં બોલતા. અહીંયા મધુરા બોલે ઝીણા મોર બોલે છે, એટલે ઝીણો ઝીણો શબ્દ એ બોલી રહ્યો છે મધુરા મોર. બરાબર? તો મોર એ નથી કહેતો ટીહુક ટીહુક, મતલબ જે તું છો એ જ હું છું, જે તું છો એ જ હું જ છું. તો અહીં કોયલ એને તમે સુરતા સમજો અને મોરને તમે શબ્દ સમજો. અહીં સુરત શબ્દનું મિલન છે. સોહમ, સોને તમે
મોર સમજી લ્યો અને હમને સુરતા રૂપી કોયલ સમજી લ્યો. તો આ સોહમ શબ્દને કોઈ કંઠ તો છે નહીં, સતત શબ્દ એને આપમેળે ગાજી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં, સોહમ. બરાબર. તો જેવી રીતે લૌકિક દ્રષ્ટિએ વરસાદ વરસતો હોય છે અને દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરવા લાગે છે, એવી જ રીતે અંબરરૂપી 10મા દ્વારમાંથી મસ્તકના મધ્ય ભાગમાંથી જ્યારે અગાધ એ શબ્દ ગાજી રહ્યો છે, બરાબર, અને ત્યારે આ સુરતા કિલોલ કરવા લાગે છે, આનંદ કરવા લાગે છે. અને લૌકિક દ્રષ્ટિએ વરસાદ આવતો હોય ત્યારે કોયલે બોલવા લાગે છે અને મોરે બોલતા હોય છે. બરાબર. તો અહીં આ અંબરરૂપી 10મા દ્વારમાંથી અગાધ શબ્દ જે ગાજી રહ્યો છે એ શબ્દને સોહમ એને સુરતા પકડે છે અને એને સુરતા સાંભળે છે. સુરતાનો અર્થ સાંભળવું થાય. બરાબર. તો આ જે અગાધ ગાજી રહ્યો છે ને શબ્દ, એને સુરતા થકી પકડવાનું છે અને એ જ સાચું જ્ઞાન છે. જ્યાં સુધી તમે સુરતા દ્વારા સોહમ શબ્દને પકડીને આત્મ પરમાત્મ સુધી નહીં પહોંચો ત્યાં સુધી બધું ખોટું છે, અજ્ઞાન છે. કારણ કે રસ્તા તો ચાલવું જ પડશે. બરાબર. એ સિવાય તો અસંભવ છે. હવે કહે છે, ગુરુજીની રેણીએ સત પ્રકાશા, સતના તો ઉગિયા સૂર. ગુરુજીની રેણીએ સત પ્રકાશા, સતના તો ઉગિયા સૂર. પડ્યું એક બુંદ મારા ગુરુના વચને, પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને. સવારે કરોડનું મૂલ સુડલા, સત બોલો ને નહીતર મત બોલો રે. ગોરા પીરાની તમને આણ રે. વાહ. સાચા દેહધારી ગુરુ જ્યારે મળે છે, સત્યનિષ્ઠ સદાચારી શીલવંત, એવા જ્યારે ગુરુ મળે ને, વિષય વાસના રહિત, મોહમાયા રહિત, ધન દોલતની જેને કોઈ પ્રકારની આશા અપેક્ષા નથી, જેને કાંઈ જોતું જ નથી, જેને ચેલ્યું મૂંડવામાં રસ નથી, ઘેટા બકરાના વાડો બનાવવાનો જેને રસ નથી, જેને ભીડ ભેગી કરવાનો પણ રસ નથી, એવા ગુરુજી મળે ને. અને એ પછી ગુરુજીની રેણીએ સત્પ્રકાશા, એવા ગુરુજી મળે અને તમને સોહમ શબ્દ આપે શ્વાસોશ્વાસની ક્રિયામાં, પછી એ સોહમ શબ્દની રેણીએ તમે રેણીએ એટલે સુરતાન ત્યાં જોડો, સતત અભ્યાસ કરતા રહ્યો, ત્યારે સત્પ્રકાશા, ત્યારે સત સ્વરૂપી આત્માનો પ્રકાશ થઈ જાય. સત એ જ પ્રકાશ છે, પ્રકાશ એ જ સત છે, સત એ જ આત્મા છે, આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે. ત્યારે સતના તો ઉગ્યા સૂર, ત્યારે સત્ય સ્વરૂપે આત્મ પરમાત્મ શબ્દના ઉગ્યા સૂર. સૂર મતલબ સૂરજ. જેમ સૂરજ પ્રગટ થાય ને પ્રકાશથી પ્રકાશ ફેલાઈ જાય છે દિવસના, એવી જ રીતના જ્યારે આત્મ જ્ઞાન થઈ જાય છે, પરમાત્મ જ્ઞાન થઈ જાય છે, ત્યારે સત્યનો પ્રકાશથી પ્રકાશ, સર્વત્ર સત્ય હિ સત્ય નજર આવે તમને. સમાન દ્રષ્ટિએ નહીં બની જાય છે. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી જાતિ, ધર્મી, પંથા પંથી બધું ઉડી જાય એની પાસે. કોઈ વસ્તુ રહેતી નથી. ઓનલી ફોર માનવ. અને માનવમાં બે જાતિ, નર ને નારી. પણ અહીંયા તો નર અને નારી જાતિથી પણ ઉપર ઉઠી જાય અને આત્મ સ્વરૂપ બની જાય. કારણ કે આત્માની કોઈ જાતિ જ નથી. આત્મા નથી, કોઈ નર નથી, કોઈ નારી. આ બહુ ઊંચી વાત કરવામાં આવી છે. જે સત્યને જાણી લે ને એને બધું ખતમ થઈ જાય. બાકી પંથા પંથીમાન, વાળા વાળીમાન, ધર્મીમાં ફસાણા છે ને, એ બધું મનુષ્યની બનાવટ છે, ઢોંગ છે, પાકણ છે. નાતી કાંઈ નથી ને જાતિ કાંઈ નથી. નર નારી બે જગતમાં જાતિ ને બધા એક મનુષ્ય જ. તો પછી કોણ મિત્ર ને કોણ શત્રુ? કારણ કે જેને આત્મજ્ઞાન થઈ જાય ને એની સમાન દ્રષ્ટિ બની જાય. એનો કોઈ મિત્ર પણ નથી, એનો કોઈ શત્રુ પણ નથી. આ કહેવા માગે છે અહીંયા. બરાબર. પણ ક્યારે? પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને, સવારે કરોડનું મૂળ. વાહ ભાઈ વાહ. પડ્યું એક બુંદ મારા ગુરુના વચને. જો બહુ બેસ્ટ વાત કરી છે કે જે ગુરુજીએ સોહમ શબ્દ બતાવ્યો અને સોહમ શબ્દની લાઈનમાં હાયલા ત્યારે એક જ બુંદ, એક જ બુંદ એ સોહમ શબ્દનું
મારી સુરતા ઉપર પડી ગયું. હે, ગુરુજીના વચને મારા ગુરુજીએ જે વચનરૂપી શબ્દ મને બતાવ્યો, 52 અક્ષરી વચન દ્વારા જે સોહમ શબ્દરૂપી વચનનું ઠેકાણું બતાવ્યું, નિશાન બતાવ્યું, મારી સુરતાને નિયામે જોડી, ત્યારે પડ્યું એક જ બૂંદ માત્ર મારા ગુરુજીના વચને, 2.25 કરોડનું મૂલ. ત્યારે આત્મ પરમાત્મ પ્રગટ થઈ ગયા સુરતાની અંદર, સોહમ શબ્દની અંદર. પછી એક જ પરમાત્માનું બૂંદ, પ્રેમનું બૂંદ, બૂંદ એટલે એક ટીપું, એક પાણીનું ટીપું, એક એના પ્રેમના પાણીનું બૂંદ એક મારી ઉપર પડી ગયું. એક એક બૂંદનું 2.25 કરોડનું મૂલ છે. 2.25 કરોડ હોય તો અમૂલ્ય છે, એનું મૂલ જ નથી થાય એમ. તો અહીં એક જ બૂંદનું 2.25 કરોડનું મૂલ કીધું. તમે વિચાર તો કરો. તો એ સ્વયં જે સોહમ શબ્દને પ્રાપ્ત કરી લઈએ, સ્વયં જે આત્મા પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ, એ તો દુનિયાનો માલિક થઈ જાય. દુનિયા હું આખા વિશ્વનો, દુનિયાનો, બ્રહ્માંડોનો બધાયનો સ્વયં માલિક બની જાય. તો એ ક્યાં ત્યાં ભિખારી રીએ? એને માગવાની જરૂર રીએ? ન રીએ. તો જે માગતા ફરે છે એને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. કારણ કે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન ન થયું હોય એ જ ભિખારી વેળા કરીને ચેલ્યું ચેલાના પૈસા હરફીને માગતા ફરે છે. એટલે હું કહું છું કે માંગન છે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, યહી સદગુરુ કી શીખ. માગવા કરતાં તો મરી જવું સારું. હે, બિન માંગે મોતી મિલે. માગ્યા વગર પરમાત્મા ઢગલા કરી દે તમને. માગ્યા વગર જે તમારે જોઈએ, પણ પછી તમારે એને કાંઈ જરૂરત રહેતી નથી. બિન માંગે મોતી મિલે. મોતી એ જ આત્મ પરમાત્મ શબ્દરૂપી મોતી તમને વગર માગે મળી જાય. પણ તમારે એ રહેણીમાં રહેવું પડે. ગુરુજીની રહેણીએ રહેવો તો રહ્યો તો મેળ પડે, બાકી નો મેળ પડે. બરાબર? રહેણીએ રહ્યો ને તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈશાન, તારી મારી, હું મેં વાદ વિવાદ, ખેદ ખોદણી, માન, મોટા અહંકાર, બધું નીકળી જાય જો રેણીએ રહ્યો તો. પણ રેણીએ કોઈને રહેવું જ નથી. આ વિષય વાસના ફસાય હોય, કથની બકડી કરતા હોય, વાદ વિવાદ કરતા હોય, એકબીજાને પાડવાના ધંધા કરેલા, સમજી લો જેને હજી ખબર જ નથી. એ તો ફસાઈ ગયો છે વાદ વિવાદમાં, ઈર્ષા નિંદામાં. એવાનું તો કામ જ નથી. બરાબર? કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે શબ્દ ચાલી રહ્યો છે એ શબ્દને પકડી અને પછી તમે આગળ વધો. આજે સુર કીધું, સૂરજ સત્ય છે. હે, તો હરેક શ્વાસે શ્વાસે જે શબ્દ ચાલી રહ્યો છે એની અંદર એક શ્વાસ પણ ખાલી ન જવા દેતા. એક શ્વાસ ખાલી જાવત કોટિક નુકસાન. કોટી એટલે કરોડ નુકસાન થાય. નહીં, 2.25 કરોડ કીધું. ભવાનીદાસ બાબાએ એનાથી વધારે કીધું. એટલે એક પણ શ્વાસ ખાલી નહીં જવા દેવાનો ભગત. બરાબર? હવે કહે છે, વણ વાદળ વરસાદ વરસે, ઘટમાં પ્રગટ્યા જોને ભાણ. વણ વાદળ વરસાદ કહાવે, ઘટમાં પ્રગટ્યા જોને ભાણ. ભૂમિ રે વિના એક કણ પાક્યો, ભૂમિ રે વિના ભાઈ કણ પાક્યો, તેને વીણે કોઈ ચતુર સુજાણ. એ સુડલા સત બોલો ને નહીં તર મત બોલો રે, ગોરા પીરાની તમને આણ રે. વાહ ભાઈ વાહ, ઓલ ધ બેસ્ટ. क्या बात कही है. जय हो भवानी दास, आपके चरणों में लाख लाख वंदन है. इस दास का कोटि कोटि प्रणाम. અતિ સુંદર કીધું તમે આ વાતમાં તો. વણવાદળ વરસે. ઓલ ધ બેસ્ટ, બ્યુટીફુલ, અતિ સુંદર, સારામાં સારું. મરાઠીમાં ચાંગલા ચાંગલા. મોજ આવી ગઈ મને આ તમારે એક જ વાણીમાં તો. ત્રીજી લાઈનમાં જબરજસ્ત. હે, ચોથી લાઈનમાં, ત્રીજી લાઈનમાં ને ત્રીજી ચોથી લાઈનમાં જબરજસ્ત વાત કરી છે. વણવાદળ એટલે વાદળાય નથી. હે, વણવાદળ વરસાદ કહે. વાદળા વગર વરસાદ વરસો તો આ સુરતા જે જન્મથી ભટકતી આવતી હતી, કોરી ધાક સુરતા હતી હાવ, ત્યારે જે વણવાદળ વરસાદ એ આત્મ પરમાત્મના શબ્દનો પ્રેમનો વરસાદ જ્યારે પડ્યો એની માથે, હે,
ત્યારે ઘટમાં પ્રગટ્યા જોને ભાણ. ત્યારે સુરત ઘટની અંદર પ્રગટ થઈ ગયો ભાણ, એટલે સૂર્ય એટલે આત્મા તરફ ઈશારો છે. સુરત ઘટની અંદર આ આત્મરૂપી ભાણ પ્રગટ થઈ ગયો. અને ભૂમિ વિના કણ પાયકા, કારણ કે ત્યાં તો કોઈ ભૂમિ નથી. ખેતરમાં આપણે જેમ ખેતી કરી અને એમાં બીજ વાવતા હોય છે, કણ વાવતા હોય છે, હે, અને ત્યાં પાક થતો હોય છે જે કોઈ આપણે વાવીએ એનું. પણ અહીં તો ભૂમિએ નથી. ભૂમિ વિના કણ પાક્યા. હે, તો એ ભક્તિ જીવનરૂપી ભૂમિની અંદર, સત્ય માર્ગની ભૂમિની અંદર, સત્કર્મની ભૂમિની અંદર, સુરતારૂપી ભૂમિની અંદર, સોહમ શબ્દરૂપી ભૂમિની અંદર, હે, એ કણ પાકીએ મારી ભક્તિનું બીજ પાક્યું. અને પરમાત્મા અઢળક મોલ આપી દીધો મને. જો કે મારે જોતું જ નથી. પરમાત્માએ અઢળક મોલ એના પ્રેમનો આપી દીધો. ભૂમિરે વિના કણ પાયકા. સુરતાની અંદર આ પરમાત્મનો આત્મ પરમાત્મ શબ્દરૂપી પ્રગટ થઈ ગયો. પાયકો એટલે એની ભક્તિ પાકી ગઈ. તેને વીણે કોઈ ચતુર સુજાણ. એને તો વીણી શકે કોઈ ચતુર સુજાણ, વિવેકી. એ પરમાત્માનું જે મોલ છે, નામનો જે મોલ છે, રામ નામનો જે મોલ છે, આત્માનો મોલ છે, પરમાત્માનો મોલ છે, શબ્દ રૂપી એનો મોલ છે, હે, મતલબ પાક જે છે, તેને વીણે ચતુર સુજાણ. તેને કોણ વીણી શકે ભાઈ? ચતુર, હોશિયાર, વિવેકી. ગધેડાઓનું કામ નથી. એ ચતુર સુજાણ વીણી શકે. શું એટલે? સત્યને જાણનારો. શું એટલે સત્યને જાણ? એટલે જાણવું. એ ચતુર જે છે, જે સત્યને જાણનારો, એને ચતુર સુજાણ કહેવાય. એ એને વીણી શકે. બાકી ગધેડાઓનું કામ નથી. વિવેકહીન મનુષ્યનું કામ નથી. એને તો જ્યાં પૂછડા પકડાવો ત્યાં પૂછડા પકડીને દોડવા માંડે. ખબર તો કાંઈ પડતી નથી. હે, તો ભગત જ્યારે સતગુરુ રૂપી આત્મ પરમાત્મ શબ્દની જ્યારે કૃપા થાય ને આપણી માથે, તો જા કણ પાકે આપણું ભક્તિનું. બાકી અસંભવ. હે, કારણ કે શ્વાસ અને ઉશ્વાસની વચ્ચે જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ને, એ જ અમૂલ્ય મોતી છે. શ્વાસ અને ઉશ્વાસ, સોહમ સોહમ, આ જે શબ્દ હાલી રહ્યો છે ને, હે, એ અમૂલ્ય મોતી છે. સોહમ શબ્દરૂપી મોતી. અને એ જ હંસો, અને એ જ હંસો પછી આત્મરૂપી મોતીનો ચારો કરે છે, પરમાત્મરૂપી મોતીનો ચારો કરે છે. પણ ચતુર અને સુજાણ બનવું પડે છે મિત્રો. લૌકિક અને અલૌકિક બે રીતે સત્યનો માર્ગ પકડવો પડે. છલ કપટ કરાય નહીં, ખોટું બોલાય નહીં, કોઈ સાથે દગો ફટકો કરાય નહીં, કોઈને છેતરાય નહીં, કોઈની સાથે ઠગાઈ કરાય નહીં, તો ત્યાં સુધી પહોંચી શકો. બાકી ગયું કામથી. બરાબર. હવે કહે છે, ઉલટ પાલટ કા ભેદ ભારે, બાદર કર્યો નહીં જાય. ઉલટ પાલટ કા ભેદ ભારે, બાદર કર્યો નહીં જાય. કોયલ હંસ સરજે બપૈયા, કોયલ હંસ સરજે બપૈયા, તેની પ્રેમ લીલા ઘટમાય એ સુડલા. સત બોલો ને નહીં તર મત બોલો રે, ગોરા પીરાની તમને આણ રે. વાહ. ઉલટ પાલટ કા ભેદ. તો નિજ જ્ઞાન સુધી પહોંચવું કેમ? સોહમ સોહમ. જે ઉલટામાંથી સુલટો કરો, ઉલટ પાલટ, સોહમમાંથી હંસો થઈ જાય ને, એ ઉલટ પાલટ કા ભેદ ભારે. એનો ભેદ બહુ ભારી છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે ધ્યાન ધરો ને ત્યારે ખબર પડે. કારણ કે શ્વાસ જ બધું છે, અને શ્વાસને બાદર પણ કહેવામાં આવે છે. બરાબર.
તો શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે તમે આપણે સુરતાને જોડીએ ને ત્યારે નિજ જ્ઞાન આત્મ જ્ઞાન થાય છે. હે નિજ જ્ઞાન આજ ઉલટ પાલટનો ભેદ છે. કારણ કે ઉલટી સુરતા ચડે શ્વાસોશ્વાસના માર્ગે બધા ચક્રો વિનતી વિનતી 7મા સહસ્ત્રાર ચક્રમાં પહોંચે. ઉલટી ચાલે આ નેવાના પાણી મોભે ચડ્યા મૂલાધાર ચક્રથી ઉપર ચડે છે મોભે ત્યારે આત્મજ્ઞાન થાય છે. અને શ્વાસોશ્વાસનો માર્ગ એક જ એવો છે જેમાં સોહમ શબ્દ ચાલી રહ્યો. સોહમ શબ્દની દોરી પકડીને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. બરાબર? તો બાદર કર્યો નહીં જાય કારણ કે શ્વાસની ક્રિયા વગર કોઈ આને પ્રાપ્ત કરી જ ન શકે. ગમે ત્યાં તમે ધ્યાન ધરો મૂલાધાર ચક્રથી લઈને 10મા દ્વાર સુધી ગમે ત્યાં તમે ધ્યાન ધરશો એટલે દૈહિક ધ્યાન થયું, શરીરનું ધ્યાન થયું, માયાવી ધ્યાન થયું. શ્વાસની ક્રિયા એ ત્યાં કોઈ ચિત્ર નથી, કોઈ માયા નથી. શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ માયાથી બહાર છે. 52થી બહાર છે એ સોહમ શબ્દ આપમેળે ચાલી રહ્યો છે. સોહમ લખવા વાંચવા બોલવામાં આવે નહીં, અંદરનો જે ચાલી રહ્યો છે આપમેળે એની વાત કરવામાં આવે છે. બરાબર? તો કોયલ હંસ સર્જે બપૈયા, કોયલ અને હંસ સર્જે બપૈયા. અહીં કોયલને સુરતા કીધી ને હંસને એ જ સોહમ હંસ કીધો. હવે સોહમમાંથી હંસ, હંસ એટલે સોહમમાંથી હંસ ઉલટો થઈ ગયો. ઉલટ પાલટ કા ભેદ ભારે. હે બાદર કર્યો નહીં જાય. શ્વાસોશ્વાસમાં તમે ધ્યાન ધરો એટલે જે ઉલટ છે પાલટ થઈ જાય ને પાલટ છે ઉલટ થઈ જાય. મતલબ સોહમમાંથી હંસો થઈ જાય. એટલે કીધું કોયલ હંસ સર્જે બપૈયા. શું કીધું? કોયલ, કોયલ રૂપી સુરતા હંસ સોહમ, હે સોહમમાંથી હંસ થઈ ગયો પછી સર્જે બપૈયા. સર્જે એટલે સર્જન કરે. બપૈયા, બપૈયો બોલે ને પીયું 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 એમ આ સુરતા પીયું પીયું બોલવા લાગે છે. તેની પ્રેમ લીલા ઘટમાય. એની જે પ્રેમ લીલા છે, સુરત શબ્દની જે પ્રેમ લીલા છે, ચિત્ત આત્માની જે પ્રેમ લીલા છે, આત્મ પરમાત્માની જે પ્રેમ લીલા છે એ ઘટમાય છે. સુરત ઘટની અંદર છે, આત્મ ઘટની અંદર પરમાત્મા છે, હે સોહમ ઘટની અંદર છે. તો આ બહુ બેસ્ટ વાત કરી છે. તમે વિચાર તો કરો. હવે કહે છે સાધુ સંત કા एक है मंत तेजમાં तेज मिलाया. साधु संत का एक है मंत तेजમાં तेज मिलाया. ऊंच नीच अंतर नहीं ताकू, ऊंच नीच अंतर नहीं ताकू, उलट पालट बन जाए ए सुडला. सत बोलो ने नहीं तर मत बोलो रे, गोरा पीरानी તમને આણ રે. વાહ ભવાની દાસ વાહ, જબ્બર જબ્બર. હે સાધુ અને સંત કા એક જ મત છે. બધાય સાધુ સંતોનો એક જ મત, એમાં કાંઈ ફેરફાર નહીં. પણ સાચા સાધુ સાચા સંતનો એક મત હો. બાકી ઢોંગી પાખંડ તો અવરું ખેંચે, ઉલટું ખેંચે, એક મતમાં સહમત ન થાય. તો સાધુ સંતનો બધાનો એક જ મત છે ભાઈ. તેજમાં તેજ મિલાયા. હે સોહમ શબ્દ તેજ જ છે. શબ્દનો હે શું શબ્દનો છે રંગ? કેવો છે? કોઈ રંગ નથી. શબ્દ સ્વયં પ્રકાશ છે. આ સોહમ શબ્દ રૂપી તેજ આત્મ તેજની અંદર મિલાવી દો. આત્મા પણ એક તેજ પ્રકાશ એ પ્રકાશ છે. આત્મ રૂપી પ્રકાશ, અનંત પ્રકાશ રૂપી આ તેજમાં તેજ મિલાવી દો. ત્યાં કોઈ શબ્દ નથી રહેતો. શબ્દ કહું તો શબ્દ હું નહીં, શબ્દ હે માયા કી છાંય. ત્યાં શબ્દ ઉડી જાય છે, શબ્દ રહેતા નથી. કારણ કે પરમાત્માનું નામ ઓમકાર શબ્દ છે, આત્માનું નામ સોહમકાર શબ્દ છે. આ જ્યારે થાય ને ભગત, આત્મા ઓળખાણ થાય ને, નિજ જ્ઞાન થાય ને, ત્યારે ઊંચ નીચ અંતર નહીં તાકવું, ઉલટ પાલટ બની જાય. જ્યારે સોહમમાંથી અંશો થઈ જાય અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ, પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ, ત્યાં ઊંચ નીચ કાંઈ રહેતું જ નથી. શું નાતીન, શું જાતિન, શું ઊંચું, શું નીચું, સમાન ભાવ, સમાન દ્રષ્ટિ, બધા એક સમાન. અમે ફલાણી જાતિના, અમે ઢીકણી જાતિના. હવે કોડાવ બુદ્ધિહીન
તમારા શરીરમાં કે લખ્યું તમે આ જાતિના છો? હે કેટલા હજારો ઓડિયોમાં બોલ્યો છો કે જાતિ જગતમાં બે નર ને નારી, ત્રીજી કોઈ જાતિ જ નથી, બધાય માનવ. આ તો બધાએ ઘરના વાળા બનાવીને ઘરના પંથ બનાવીને ઘરના ધર્મ બનાવી અને પબ્લિકને હેરાન કરી નાખી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથી આ બધાને પૂછો. હે ક્યાંથી આવ્યું બધું? આ નાતી જાતિને વાળાવાળીને ધર્મીને પંથીને તમારા બધાની અંદર એક જ આત્મા હાલી રહ્યો છે. એ આત્માની શું જાતિશ છે? કોઈ આત્મામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી એવું કાંઈ છે? નાતી જાતિ એવું કાંઈ છે? બધાની અંદર એક જ સરખો આત્મા હાલી રહ્યો છે. આ ધરતી માતાએ કોઈ ના પાડી કે તમે અલગ અલગ જાતિના છો નહીં રહેવા દો, અલગ અલગ ધર્મના છો નહીં રહેવા દો? હે આ પવન ચાલી રહ્યો છે, કોઈ ના પાડી કે ભાઈ મને તમે મારો શ્વાસ તમે ન લેતા? ના પાડી. આકાશે ના પાડી કે ભાઈ મારી નીચે તમે ન રહેતા, તમે બધા અલગ અલગ જાતિના છો? સૂર્ય દેવતાએ ના પાડી અગ્નિ ભાઈ મારા અગ્નિથી લઈને તમે તમારું મોલ ન પકાવશો, અગ્નિ ઉપર રાંધીને તમે ખાતા નહીં? ના પાડી નહીં. આ પાણીએ તમને ના પાડી કે ભાઈ મને તમે ન પીતા, તમે અમુક જાતિના છો, ફલાણી જાતિના છો, અમુક ધર્મને મને ન પીતા? બધાય હરખા છે, બધા એક જ પવન ખાઈ રહ્યા છે, બધા એક જ શ્વાસોશ્વાસ ખાઈ રહ્યા છે, પવનરૂપી એક જ પાણી પી રહ્યા છે, એક જ ધરતી નીચે રહીએ છે, એક જ અગ્નિથી રાંધીને ખાય છે અને એક જ આકાશની નીચે રહીએ છે. તો એને પાંચ તત્વને કોઈ નાતી જાતિ છે નહીં. તો આ નાતી જાતિ કરનારા કોણ? આ ધર્મી વાળાવાળી કરનારા કોણ? હે આ અંધશ્રદ્ધા છે, અજ્ઞાન છે. નાતી જાતિ એવું કાંઈ છે જ નહીં. પંથી કે ધર્મી એવું કાંઈ છે જ નહીં. તો અલગ અલગ બનાવીને ધંધા ચલાવ્યા. પંથ એટલે એક ધંધો, વાળો એટલે એક ધંધો, અલગ પડવું. હે એને સનાતન ન કહેવાય. સનાતન જ સત્ય સ્વરૂપી આત્મા છે. ઘણી વાર કહું છું કે સનાતન એટલે શું, સનાતન ધર્મ એટલે શું? સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા, એ આત્મા, તન એટલે શરીર. હે સનરૂપી સત્ય સ્વરૂપી પરમાત્મામાંથી આત્મા આવ્યો અને તન માર્યો. તન એટલે શરીર, આ એટલે આત્મા, સન એટલે સત્ય સ્વરૂપી પરમાત્મા. હે અને ધર્મ એટલે સુરતા દ્વારા આ તમને ધારણ કરો. ધર્મ એટલે ધારણ કરવું, પરમાત્માને ધારણ કરો. બધાએ સમાન ભાવે રહ્યો, હળીમળીને રહ્યો. કોઈ દી મેં કોઈનો વિરોધ કર્યો? મને ખબર જ છે કે કાંઈ આવું છે જ નહીં. આ ઢોંગ છે, પાખંડ છે, જ્ઞાતિને જાતિને ધર્મીને પંથીને વાળાવાળી ટોટલ નાટક છે. અરે ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપવાનું નામ જીવન છે. બધા સાથે હળીમળીને રહ્યો, ભાવ રાખો, પ્રેમ રાખો. કાઢો આ બધું ધર્મીને પંથીને નાતી જાતિને. કોઈને કાંઈ નથી, કોઈ વસ્તુ જ નથી. બધું આપણે બનાવેલું છે, બધી મનુષ્યની રચના છે. આમાં બધા ફસાઈ ગયા અને હેરાન પરેશાન થઈ ગયા. દુનિયા ઊંચું નીચું કાંઈ નથી સંત પાસે. સંતની કોઈ જાતિ જ નથી હોતી. જેમ ભગવાનની કોઈ જાતિ નથી. ભગવાન બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે, ભગવાન બધાને છે, એમ સંત પણ બધાનો છે. સંતની કોઈ નાતી જાતિ નથી. હે બધું ઢોંગ પાખંડ ફેલાવી દીધું છે, નાતી જાતિ. તો મિત્રો આમાંથી બહાર નીકળજો, આમાં કાંઈ છે નહીં. હવે છેલ્લી લાઈનમાં બહુ બેસ્ટ વાત કરે છે. 52 અક્ષર જે કોઈ બૂજે, એકનું ધરે આમાં ધ્યાન. 52 અક્ષર જે કોઈ બૂજે, એકનું ધરે આમાં ધ્યાન. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, જોધલ પ્રતાપે એ બાપા, જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ. એનું એક અક્ષરમાં નામ એ સુડલા. સત બોલો ને નહીં તર મત બોલો રે, ગોરા પીરાની તમને આણ રે. વાહ! 52 અક્ષર, ક ખ ગ ઘ ચ છ 36 અક્ષર, રસ્વાય દીર્ઘાય સ્વલ સ્વર સોલ વ્યંજન. આ 52 અક્ષર જો કોઈ બુજે મતલબ ખોલે, જાણે અને સમજે. આ 52 અક્ષરને સમજીને જાણીને પછી એની અંદરથી એકનું ધરે ધ્યાન. એક કોણ છે? હે એકનું ધરે ધ્યાન. એક કોણ છે? ઈ સોહમ શબ્દ, ઈ જ ઓહમ, એ જ આત્મા, એ જ પરમાત્મા. આ એક છે. એકનું ધરે આમાં ધ્યાન. હે ઈ સોહમ શબ્દ છે મિત્રો. બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ. બાપા જોધલ એના દયા થકી, એની કરુણા થકી, એના પ્રતાપ થકી ભણે મતલબ કહી રહ્યા છે ભવાનીદાસ બાપા કે એક અક્ષરમાં એનું નામ. તો સોહમ તો 3 અક્ષર થાય, સો હ અને મ.
3 અક્ષર ને 2 માત્રા. તો અહીં એક અક્ષર કીધો પણ એક અક્ષર સોહમ શબ્દ તરફ પણ ઇશારો છે, ઓમ શબ્દ તરફ ઇશારો છે, પણ આત્મા તરફ ઇશારો છે. આત્મા તો કોઈ અક્ષરમાં છે જ નહીં. હે તો એક અક્ષર કયો કીધો? આત્મા તો પ્રકાશ સ્વરૂપ છે, પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. એક જ અક્ષર કીધો છે. અહીં કીધું છે ને અક્ષર, એટલે અક્ષર પુરુષ એ આત્માનો પણ કહેવામાં આવે છે. હવે એક અક્ષર, હવે તમે આપણે જપીએ સોહમ એટલે હમરૂપી સુરતા સોમાં સમાણી, બરાબર. પછી એક જ રસ શબ્દ ચાલ્યો બહાર દેહથી વિદેશ, સો હમરૂપી સુરતા સોમાં સમાઈ ગયેલો. શું રહ્યું? સો એક રસ ચાલ્યો, સોની પાછળ શું લાગ્યું? ઓ આ સો ને ઓ આ જ ઓહમ સોમ, બરાબર. સો પછી ઓની પાછળ શું લાગ્યું? એક અક્ષર. હવે એક અક્ષર છે એ જ અમરધામ છે, એ જ આત્મા છે. હે પછી આગળ હાલતા હાલતા આ અરૂપી એક અક્ષર પણ ખતમ, કારણ કે અની પાછળ કોઈ અક્ષર લાગે જ નહીં. તમે બોલો અની પાછળ કોઈ બીજો જ આવ્યા હાયલા રાખે, બરાબર. બાકી બોલો આ તો ડબલ વાર થયું. કોઈ પણ અક્ષર જોડો તમે બોલો એટલે એની પાછળ લાગે, પણ અની પાછળ કોઈ અક્ષર લાગતો નથી. એક અક્ષર છે અને એક અક્ષર નહીં આત્મા પણ કીધો છે, એટલે એનું ધ્યાન ધરવાનું છે. તો તમે કીધું કે એ એક કોણ છે? તો એ એક જે છે એ આત્મા કહો, સોહમ કહો, ઓહમ કહો, પરમાત્મા કહો, એ જ એક જ છે, એનું ધ્યાન ધરવાનું કહે છે, બરાબર. તો હવે બોલો પ્રેમથી જોધલ બાપાની જય, ભવાનીદાસ બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય.